भाजपा तेरे राज में सस्ता दारू महंगा तेल, भाजपा तेरे राज में सस्ता दारू महंगा तेल, भाजपा तेरे राज में सस्ता दारू महंगा तेल। हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, ये हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, ये हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। चलो धीरे धीरे भाजपा तेरे राज में महंगा तेल, मेरे राज में सस्ता दारू महंगा तेल। ગુજરાતમાં દારૂબંધી છે છતાં ગુજરાતનો કોઈ પણ ખૂણે એવું નહીં હોય જે દારૂ દેશી અથવા વિદેશી ન વેચાતો હોય. મહુડાનો પણ વેચાતો હશે. પણ ભરૂચના આમોદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દારૂબંધીને લઈને વિરોધ કર્યો. વિરોધ એટલું જ કર્યું કે કોંગ્રેસના નેતા સ્થાનિક જે પોલીસ અધિકારી છે તેના પગે પડી ગયા દારૂ બંધ કરાવવા માટે, આ સમગ્ર લઠ્ઠાકાંડ અટકાવવા માટે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના, કઈ રીતે તેઓ વિરોધ પ્રદર્શન કર્યું અને પછી જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના તો નહીં પણ કોંગ્રેસના નેતાઓ, એ તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા, વિરોધ કર્યો અને પગે પડી ગયા અધિકારીને. પગે પડી ગયા. તમે સમજો, આ તમે એને રાજનીતિ કહી શકો છો પણ એક વિરોધનું આ એક ઘટનાક્રમ હતું. એને લઈને આ વિડીયો પણ વાયરલ થયું છે. પણ સમગ્ર ઘટના જુઓ અને પછી જે નેતાઓ છે એ અંગે શું કહી રહ્યા છે એ પણ સાંભળો. થેન્ક યુ સર. કોઈ જગ્યાએ કોઈને છોડવામાં નહીં. એમ નહીં સાહેબ, ગઈકાલ રાતનું ચાલુ છે, આજે ચાલુ છે દારૂની ભઠ્ઠી. હું પોલીસ, તમે મને જાણ કરી છે, હું પોલીસ મોકલી અને કાર્યવાહી ચોક્કસ કરાવીશ પ્રૂફ સાથે. બીજું સાહેબ, અમારી એક રિક્વેસ્ટ છે કે વિધવા બહેનો પણ અમારી સાથે આવેલી છે જે દારૂનો ભોગ બનેલી છે, આજે નિસહાય થઈ ગઈ છે. એમના આજે ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા છે. એક માત્ર દારૂના કારણે આ બધું થયેલું છે. એ આજે પણ આ તમારી સમક્ષ બધું નાખવામાં આવે છે, એનાથી જે ગુજરી ગયા છે, આજે બેઘર થઈ ગયા છે મહિલાઓ, એ બધી મહિલાઓની રજૂઆત સાથે બી અહીંયા બધી મહિલાઓ સાથે ચોક્કસ તમારી રજૂઆત અમે એમાં એક્શન લેશું. તમે સરપંચ ગામે 800 વિધવા છે, કાલે લગ્ન કરીને યુવા ધન વેરફાઈ જાય, શું કરીશ? ચોક્કસ પણ છોકરાઓ દારૂ પીવે સાહેબ. માં બિચારી કામ કરીને આવે, જમવાનું બનાવે, એ ખાવાનું પણ એમના પેટમાં નથી પડતું. એ છોકરાઓ દારૂ પીને ફેંકી દે છે. ને બીજું, આમોદ શહેરમાં સંતરામ મંદિરથી 150 મીટર, ભાથુજી મંદિરથી 100 મીટર, દરગાહથી 100 મીટર અને આમોદનું આખું હબ છે, એની વચ્ચે આજે દારૂની ભઠ્ઠી ચાલી છે અને સત્તાધારી પાર્ટીના લોકો દારૂની ભઠ્ઠી ચલાવે છે. તમારે શું કરવાનું છે? આજે એવું હોય તો તમે મારી સાથે ચાલો, આજે આપણે જનતા રેડ કરીએ, બરોબર? તમારે ના કરવું હોય તો કઈ નહીં. એવું બધું ભાઈ પોલીસ સરકાર બધું કાર્યવાહી કરે છે. એ બધી વાત તમે ના કરો. સાંભળો, તમારી જે રજૂઆત હોય તમે મને આપો અને ભ્રષ્ટ ભાજપના રાજમાં લઠ્ઠાકાંડ ભાવનગરમાં જે થઈ રહ્યો છે તે મૃતક પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ. અને આજે આમોદ તાલુકા ખાતે જે પીઆઈ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આમોદ તાલુકામાં જે ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ચાલે છે તે તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ. જો આગામી સમયમાં બંધ કરવામાં નહીં આવે તો અમે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જનતા રેડ કરીશું. આપણે પીઆઈને દંડવટ કેમ કરીએ? પીઆઈ સાહેબને દંડવટ એટલા માટે કરવા પડ્યા કે વારંવાર પીઆઈ સાહેબને, એસપી સાહેબને, આઈજી રેન્જ સાહેબને, ડીઆઈજી સાહેબને, એસએમસીના વડાને પણ અમારે રજૂઆત કરવા છતાં પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી. એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને કરીને દંડવટ કરીને પ્રાર્થના કરી છે કે તમે આ આમોદ તાલુકાને દારૂની બંદીથી બચાવો. ઘણા પરિવારો રખડી જાય છે, વિધવા બહેનો થઈ જાય છે અને લોકોનો પરિવાર રોડ પર રખડતો આવે છે અને લોકોનો પરિવારનો દીપક બુઝાઈ જાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટો હિન્દુવાદ ઊભો કરી લોકોને બરબાદી સિવાય કંઈ આપ્યું નથી. લોકો જાગૃત થઈ ગયા છે, લોકો બરબાદી તરફ છે. આજે મોંઘવારીએ માજા મૂકી છે. ખાંડ જુઓ, ડુંગળી જુઓ, તેલ જુઓ. આજે
જીવી શકાય એવી સામાન્ય માણસની પરિસ્થિતિ નથી. આજે ગુજરાતમાં ગાંધી અને સરદારનું ગુજરાત કહેવાય છે. ત્યાં આજે ઘેર જમવાનું સાંજે ના બનાવવું હોય, છોકરાની મમ્મીએ તો એમ કહે કે ઝોમેટો કરો, સ્વિગી કરીને શાક મંગાવી લો. એમ ગુજરાતમાં દારૂબંધી ગાંધી બાપુનું ગુજરાત છે. ત્યાં પણ ઓનલાઈન દારૂ મળતો થઈ ગયો છે. ઓનલાઈન દારૂ મેસેજ કરીને દારૂ એ જગ્યાએ સ્થળ પર લોકેશન પર પહોંચે છે. એ આ દારૂબંધી સબ જેવી ભારતીય જનતા પાર્ટીએ સબ પોલીસને આપેલું છે ને પોલીસે સબ સાચવી રહેલી છે. સબની પરિસ્થિતિ મૃતપાય હોય એ પરિસ્થિતિમાં દારૂબંધી કરી દીધેલી છે. કેટલા લોકો રીઝાયેલા છે મંદિરો પાસે. ધાર્મિક મંદિર હિન્દુવાદની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી સરકાર. મંદિરથી 100 મીટરની અંદર દારૂની ભઠ્ઠીઓ ચાલી રહેલી છે ગુજરાતમાં. આંબોદમાં આજે અમે ઊભેલા છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ, આંબોદ શહેરમાં વાત કરીએ, આંબોદ તાલુકાની વાત કરીએ. આજે લેખિત રજૂઆત આપેલી છે કે કઈ કઈ જગ્યાએ શું થઈ રહેલું છે. એમને ખાતરી આપવામાં આવી છે 2-3 દિવસમાં એનો અમલ થશે, પ્રૂફ સાથે થશે. પણ આખા ગુજરાતમાં પણ જે પરિસ્થિતિ છે, ભરૂચ જિલ્લાની જે પરિસ્થિતિ છે, ઉદ્યોગી હબ છે, ત્યારે આ મોંઘવારીની સાથે સાથે દારૂ પી અને અસંખ્ય પરિવારો બરબાદ થયેલા છે. માટે આવનારા દિવસોમાં પણ અને લઠ્ઠાકાંડ, માનો કે લઠ્ઠાકાંડ આજે ભાવનગરમાં થયું, આગળ બોટાદમાં થયું. 5 દિવસ મેં અગાઉ ભરૂચમાં કીધું હતું એમ કે 5 દિવસ ખાલી સરકાર વાતો કરે છે. હર્ષભાઈ આપણા વાતો કરે છે પછી ડાન્સ કરે છે. આ ભોપાભાઈની સરકારને 1 મિનિટ પર રહેવાનો અધિકાર નથી. પોલીસ પણ શાનમાં સમજી ગઈ છે કે 27/2027માં વાસ્તે ગાસ્તે ભોપાભાઈની સરકાર ઘેર જવાની છે. માટે હવે અવટ્ય મારી રહેલા છે. આ નાચવા કૂદવાની સરકાર ન હોય. આ તો ગુજરાત ચલાવવાનું છે. ગાંધી સરદારનું ગુજરાત છે. માટે કડક અમલ થવો જોઈએ. એની માગણી સાથે આજે આમોદ તાલુકામાં અમે આવેદનપત્ર લઈને અહીંયા આપવા માટે આવેલા છે. મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. આમોદ તાલુકામાં બેફામ દારૂ વેચાય છે અને મારી જે પાછળ બહેનો ઊભી છે તે વિધવા બહેનો છે અને એ દારૂના લીધે જ વિધવા થઈ છે. જો આ ગાંધી બાપુનું ગુજરાત છે અને એમાં જો ઓનલાઈન દારૂ વેચાતો હોય અને બહેનોનું શોષણ થતું હોય, બહેનોને જ વેઠવાનો વખત આવતો હોય, બહેનને જ કમાવાનું હોય અને બહેનને જ ભોગ બનવાનું હોય, એટલે આ સરકારમાં બેફામ દારૂ, બુવામાં પુષ્કળ દારૂ વેચાય, ભીમપુરામાં પુષ્કળ દારૂ વેચાય, આમોદમાં, સરભણમાં કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં દારૂ નથી વેચાતો. અને બહેનો એટલી બધી તંગ થઈ ગઈ છે બિચારી કે તેને બહુ જ અઘરી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને લઠ્ઠાકાંડમાં બી ઘણી બહેનો બિચારી ઘણી બહેનોને વેઠવાનો વખત આવ્યો છે. અને જો આ દારૂ બંધ ના થાય ને બંધ થઈ જાય તો એના માટે જે બળાત્કાર થાય છે તે પણ ઓછા થઈ જશે, મારું માનવું એવું છે. એટલે સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ, એ મારી વિનંતી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ આગળ આવીને વિરોધ પ્રદર્શન કરી ગયા, તેઓ બુટલેગરો સામે કે તેઓ પોલીસ સ્ટેશન સામે જઈને વિરોધ કરતા નથી. સ્વાભાવિક છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરે અને તેઓ કરી રહ્યા છે. ત્યારે આમોદમાં જે પ્રદર્શન થયું તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.